હેલો. હા હલો, માનનીય કેતન ડામોર સાહેબ સાથે વાત થશે? હા. અમદાવાદ જિલ્લામાંથી સામાજિક કાર્યકર્તા સ્નેહલ બોધી વાત કરું છું. હમ. જેબી પટેલ સાહેબ છે ને, ગૃહ સચિવ શ્રી? હા હા. એમના પીએ જે મેડમ જે છે ને, એમને આપનો નંબર આપ્યો મને. હા જી, બોલો બોલો. અચ્છા, અમારી છે ને એક રજૂઆત આપને ત્યાં આવી હશે હા હા. ઈમેલના દ્વારા. સિંહલ બોધી ધર્મના નામથી જ છે ઈમેલ આઈડી. 14 તારીખે અમે ઈમેલ કરેલો છે. આપના સેક્રેટરી સાહેબ છે ને, સાયદ સાહેબ. તમારો એકચ્યુઅલ પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનું અને ધાર્મિક લઘુમતીનું જે પ્રમાણપત્ર આવે છે ને ગુજરાતીમાં, નહીં, જો મારી બ્રાન્ચ ખાલી ધાર્મિક લઘુમતી માટે જવાબદાર છે. હા તો ધાર્મિક ધાર્મિક લઘુમતી માટે મેં આપનો શું પ્રશ્ન છે? ડિજિટલાઇઝ કરવું છે તમારે, એ જ ને? હા, ડિજિટાઇઝ ઓનલાઈન એટીવીટી સેન્ટર ઉપર અમારે કરાવવું છે. ઓનલાઈન એટીવીટી સેન્ટર પર કરાવવું હા, છે. એટલે કે જે જન સેવા કેન્દ્ર છે ને તાલુકા. પણ હવે જુઓ, એના માટે તો અમારે આરએનબી વાળા જોડે વાત થઈ હતી. આરએનબી ક્યાં, મહેસૂલ વિભાગમાં એટીવીટી સેલ જોડે. હા હવે એ લોકોને તો મેં કીધું જ છે, અમારું તો પ્રોસેસમાં ચાલે છે, બરાબર. અમારી નિયામક કચેરી જે ખરી ને, હાજી હાજી. નિયામક કચેરીમાં ડિજિટલાઇઝ સિસ્ટમ લાવવા માટેની કામગીરી પ્રોસેસમાં છે, અને ટાઈમ લાગશે પણ થઈ જશે. ઓકે. હવે મેં એમને ટેલિફોનિક તો જાણ કરેલી છે. એમની બ્રાન્ચમાં મારા વાત થઈ હતી હા કે તમે અમારી એચઓડી ના પરામર્શમાં તમે પણ તમારા એટીવીટી ની અંદર ઓનલાઈન સિસ્ટમથી ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર મળે ને, હા એ રીતની વ્યવસ્થા ગોઠવી દો એમ. બરાબર. હા, એટલે મેં એમની જોડે વાત તો કરેલી છે. હવે પછી જોઈએ એ કઈ રીતનું કરે છે. એટીવીટી ની જવાબદારી તો હવે હું તો કઈ રીતે લઈ શકું? તો સાહેબ આપને હું જણાવવા માંગીશ કે ગઈકાલે અમે મહેસૂલ વિભાગમાં એટીવીટી જે સંભાળે છે એ ઉપસચિવ માનનીય શીલાબેન ગોસ્વામી સાથે મારી વાત થઈ, બરાબર. હમ. હવે એમણે એવું કીધું કે એસસી બોર્ડનું પ્રમાણપત્ર હોય કે લઘુમતીનું પ્રમાણપત્ર હોય, જે હમ. કચેરીમાંથી જે ઇસ્યુ થતા હોય પ્રમાણપત્ર, એ હા. વિભાગ અમને કન્સર્ન કરે તો અમે એ કરી આપીશું. એમણે એવું મને કાલે આશ્વાસન આપ્યું. હવે એમણે મેં એ પણ કીધું કે મારી બે રજૂઆત અલગ અલગ છે. એક અનુસૂચિત જાતિ પૈકી બોર્ડનું પ્રમાણપત્ર જે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી ગાંધીનગર ખાતેથી નીકળે છે, બરાબર, સમગ્ર હમ. ગુજરાત હમ. કક્ષાએ. અને બીજી છે મારી રજૂઆત ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર. એ પણ મેં વિકસિત જાતિ કલ્યાણ કચેરીની મને વાત કરી. એ પણ મેં આ બંને જે કચેરી છે ને, એ સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના અંતર્ગત આવે છે. એમને મેં એ પણ જાણ કરી, બરાબર. એટલે કે એમણે મને એવું કીધું કે વાંધો નહીં, તમે મને કહો છો એ વિભાગના અંતર્ગત આવે છે, તેમ છતાં બી હું કન્ફર્મ કરાવી દઈશ કયા વિભાગના અંદર આવે છે. અને એમણે મને એટલી ક્લિયરિટી પણ આપી કે તેમ છતાં બી આપને કહી દઉં કે એટીવીટી સેન્ટર ડેટ મીન્સ કે માત્ર એક સેવાનું કામ આપવાનું કામ કરી રહી છે ગુજરાત કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ. હવે જ્યાં સુધી એ વિભાગ અમારી જોડે કન્સર્ન ન કરે અને વિભાગ જ્યાં સુધી અમને અપ્રુવલ ના આપે ત્યાં સુધી અમે અપડેટ કરી શકતા એમ નથી. આવું મેડમનું કહેવું હતું. ગઈકાલે જ મારી એમની જોડે લગભગ 6 મિનિટ 37 સેકન્ડ વાત થઈ. તો એમને મેં જણાવ્યું કે સામાજિક ન્યાય અધિકારિતાને મેં 14 એપ્રિલથી જાણ કરેલી છે, અને ધાર્મિક એસસી બોર્ડ માટે જે પ્રમાણપત્ર છે એ 2 જૂનથી મેં વાત કરેલી છે, અને એ બંને રજૂઆત મારી લેખિત હા, પણ છે. એટલે અમારું તો પ્રોસેસમાં ચાલે જ છે, બરાબર. હા હા મારા જે સમાજ કલ્યાણ અધિકારી દ્વારા જે આપનો પ્રમાણપત્ર આપવામાં આવે છે ને ધાર્મિક લઘુમતીનું, હાજી હાજી એને ઓનલાઈન કરવાની પ્રોસેસ પ્રક્રિયામાં છે અત્યારે, બરાબર. બરાબર. હા, તો એટલે એ થઈ જશે. હા, એ એટલે એ ગુજરાતી અને અંગ્રેજી બંને મળવા પાત્ર થશે કે એક હા, એ જ? બંને બંને. બંને થશે. અને એ ઓનલાઈન શું કહેવાય, બારકોડ સ્ટીકર ટાઈપ આવશે કે ખાલી નોર્મલી ઓનલાઈન આવશે? એ ડિટેલ્સ મને નથી ખબર, અચ્છા. પણ એ બધી લગભગ ઓનલાઈન થશે, એટલે બારકોડેડ જ આવશે. ઓકે. બારકોડેડ આવશે એટલે સ્કેન કરીને આપણે ચકાસી શકીએ, તમે હું બધા ચકાસી શકીએ, બરાબર. અચ્છા અચ્છા. અને વિકસિત જાતિ કલ્યાણ કચેરીમાં મેં વાત કરી પહેલા પીએ ભટ્ટ સાહેબ જોડે મારી વાત થઈ સૌથી પહેલા તો. અને પીએ ભટ્ટ સાહેબે પછી એમને એક સભ્ય સચિવશ્રી હતા, એ મેડમનું નામ ભૂલી ગયો, લગભગ આશા શાહ કે એવું કંઈક નામ હતું મેડમનું. એમની જોડે વાત થઈ તો એમને કીધું કે મેં દરખાસ્ત ઓલરેડી કરી જ નાખી છે અમારી હા, કચેરી. એટલે અહીંથી હું કહું તો શું પ્રક્રિયામાં છે, અમારું તો ડિજિટલ કરવા માટે પ્રક્રિયામાં જ છે, બરાબર. જી જી.
હવે એમને ડિજિટલ કરવા માટે અમારી પરમિશનની જરૂર નથી એમ તો. ઓકે, તો મહેસૂલ, પેલા અમારું થઈ જાય પછી એમને જાણ કરી દઈશું, અમે એવું કરી શકીએ કદાચ. અચ્છા, તો મહેસૂલ વિભાગમાંથી જે કાલે મારી મેડમ જોડે વાત થઈ, સચિવશ્રી મેડમ જોડે, તો એમણે કીધું છે કે મને કયા મેડમ, એટલે એમનો હોદ્દો શું હતો? એમનો હોદ્દો ઉપસચિવ હતા. અને અમારે બ્રાન્ચમાં ઓલરેડી વાત થઈ ગયેલી છે. બરાબર, તમે એ થઈ જશે. તમે જે જો અમારી બ્રાન્ચનો જે કન્સર્ન છે ને હાજી, કે ઓનલાઈન કરવાનું છે એ પ્રોસેસ થઈ જશે. બરાબર, અમારા પૂરતો થોડો હવે તમે કોણ તાત્કાલિક નહીં થાય, એનો ટાઈમ લાગશે, પણ અમે તમે જે કીધું ને એ વસ્તુ વિચારણામાં છે એમ. હું તાત્કાલિક સાહેબ નથી કહી રહ્યો, હું ખાલી એમ કહું છું કે રજત આવી છે કે પ્રોસેસ, ખાલી મારે એ જાણવું હતું. અને બીજું કે શું? અમારી જે રજૂઆત હતી ને એની ખાલી મેં પ્રોસેસ જાણવી હતી કે પ્રોસેસમાં છે કે કેમ. હા, એ પ્રોસેસમાં જ છે. હા, તાત્કાલિક હું નથી કહેતો કે મેં તમને આજે રજૂઆત કરી અને તમે 2 દિવસમાં કરી, એમ નથી કહેતો. પણ કાલે સંદર્ભમાં જે મહેસૂલ વિભાગના સચિવ જોડે મારી વાત થઈ ને એમના સંદર્ભમાં મેં આજે જે બી પટેલ સાહેબ જોડે વાત કરવાની મારી એ હતી, રિક્વેસ્ટ હતી, એટલા માટે મેં ફોન લગાવ્યો હતો. પણ એમના પીએ જે મેડમ છે એમની જોડે મારી વાત થઈ. હા, એટલે હું તમને સ્ક્રીનશોટમાં ટૂંકમાં એટલું કહી દઉં છું, અમારું અહીંથી થઈ જશે. બરાબર, એના પછી જો મારી એમની જે રીતની વાત થયેલી છે ને એ રીતે તો મેં પેરેલલી જ બંનેનું કરવાનું કીધેલું છે એમને. બરાબર. હા, હા, અને જો એ નહીં થાય તો અમારું થઈ જશે પછી અમે એમને અહીંથી જાણ કરી દઈશું. ઓકે. અને એટીવીટી માટે તમે કન્સર્ન કરશો કે પછી આ મારી રજૂઆત? એટીવીટી ની જ વાત છે, એટીવીટી ને જ જાણ કરશું અમે. હા, તો એટીવીટી ને કાલે મારી વાત થઈ છે મેડમ જોડે. તમારે એવું મેડમ જોડે જે વાત થઈ હોય તમને તમારો જવાબ મળી ગયો ને મારી જોડેથી? હા હાજી, એટલે એમને એવું કીધું કે મને જાણ કરશે એટલે હું કરી નાખીશ, એટલે આપણે મેં. હા, એ વાંધો નહીં, એ થઈ જશે અહીંથી જ્યારે બી ને એનો ટાઈમિંગ આવી જશે ને એટલે થઈ જશે. અત્યારે કેવું છે કે હું એમને કહી નહીં શકું એમ તમે ડિજિટલ કરો એમ. અમારી પ્રોસેસ ચાલુ થઈ જાય, અમારી પ્રોસેસમાં અમને ખ્યાલ આવી જશે પછી અમે એમને કહી દઈશું. ઓકે સર, થેન્ક યુ. બરાબર ને, થઈ જશે ખરું ટૂંકમાં. તમારી જે રજૂઆત છે ને જી જી જી, એ પોઝિટિવ વેમાં ચાલી રહી છે. ઓકે ઓકે, ખૂબ 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 સાધુવાદ, ધન્યવાદ આપનો. જી જી, થેન્ક યુ સો મચ.